જય મહાદેવ, જય મહારાજ. આદિ શંકરાચાર્ય કહે છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવહે ન ચ ધ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમે ન તેજો ન વાયુ ચદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. અને આજે નડિયાદના આંગણે સર્વે જનતાને શિવોહમ શિવમય બનવાનો એક પ્રસંગ આવી રહ્યો છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી બપોરે 2 થી 5 દરમિયાન એક મહાન શિવ કથાનું આયોજન અહીં થયું છે. વક્તા છે પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ. પૂજ્ય બાપુ ખૂબ જ વિદ્વાન વક્તા છે અને આ સાથે સાથે તેમણે શિવ તાંડવ સ્તોત્ર અને શિવજીના ભક્ત એવા રાવણ ઉપર પીએચડી એટલે કે ડોક્ટરેટ પણ કરેલું છે. આવા વિદ્વત સંત જ્યારે આપણને કથા કહેવાના હોય, જેના મૂળ સમુદ્ર મંથન સાથે જોડાયા છે તેવા મોટા મહાદેવનું આંગણું હોય, જેની પૂજા કરી સ્વયં ડોંગરેજી મહારાજ પણ કૃતાર્થ થયા હોય, જેના ઓટલે પૂંજા ભગતને પૂજ્ય મહારાજ શ્રી મળ્યા હોય અને જેની નિશ્રામાં પ્રસિદ્ધ સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રનું નિર્માણ કર્યું હોય, આવી પ્રસિદ્ધ જગ્યાએ જ્યારે શિવકથાનું આયોજન છે ત્યારે આપ સૌને સહૃદય આ કથાને માણવા માટે અહીં પધારવા વિનંતી છે, નિમંત્રણ છે. ખાસ કરીને યુવાનોને વિનંતી છે કે આપ આવો અને સનાતન સંસ્કૃતિને જાણો, શિવમય થઈ જાઓ અને શિવજીને ખરા અર્થમાં જાણવા માટે આ શિવકથાની અંદર પધારો. આપ સૌને ફરી એકવાર સહૃદય નિમંત્રણ. જય મહાદેવ, હરિઓમ, જય મહારાજ.